ये जिस कुर्सी पर मैं बैठा हूं ना, इसके चारों पैर मेरे नहीं हैं। एक है सहयोगी पार्टी का, दूसरा है इन जात वालों का, और तीसरा है उन लोगों का जिनके पैसों पर ये पार्टी चल रही है, और चौथा है हमारे कार्यकर्ताओं का। अगर इनमें से एक पैर भी टूट गया तो ये कुर्सी गिर जाएगी। ये प्रॉब्लम्स कभी भी सॉल्व नहीं करनी चाहिए, बल्कि इनका इशू बनाकर राजनीति खेलनी चाहिए। આઝાદીના 77 વર્ષમાં આ દેશમાં જેટલી લૂંટ નેતાઓએ મચાવી છે એટલી તો કદાચ અંગ્રેજોએ પણ નહીં મચાવી। આવામાં રાષ્ટ્રવાદના મુખોટા પહેરેલા કેટલા મૂર્ખ કટ્ટરવાદીઓ એવું કહેતા હોય છે કે 70 વર્ષમાં આ દેશની અંદર કોંગ્રેસે પુષ્કળ લૂંટ મચાવી છે। એવામાં જનતાને જાણવાનો પૂરો હક છે કે આ દેશની મુખ્ય બે પાર્ટીઓમાંથી કોણે કેટલા વર્ષ રાજ કર્યું અને કોણે પોતાના ઘર ભર્યા છે આ દેશને લૂંટીને। કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ સંસ્થાની કમાણી તમારે જો જાણવી હોય તો તમારે જોવું પડે કે એના રહેવાસ અને એમના કાર્યાલયો કેવા આલિશાન બન્યા છે। તો ચાલો આપણે જોઈએ કે દેશમાં 50 વર્ષ રાજ કરનાર કોંગ્રેસ અને છેલ્લા 10 વર્ષથી રાજ કરનાર બીજેપીએ દેશને લૂંટીને કેવા કાર્યાલયો બનાવ્યા છે। આપણે એની સરખામણી કરીએ। તો તમે અહીંયા જોયું કે દેશમાં 50 વર્ષ રાજ કરનાર કોંગ્રેસ અને 10 વર્ષ રાજ કરનાર બીજેપીએ દેશને લૂંટીને કેવા કાર્યાલયો બનાવ્યા છે। હવે કોણે કેટલું દેશને લૂંટ્યું છે એ નક્કી કરવાની જવાબદારી તમારી છે। તો હવે ગુજરાતની સમજદાર અને દેશભક્ત જનતા જ જવાબ આપે કે કોણે દેશને વધારે લૂંટ્યો છે, કોંગ્રેસ કે પછી ભાજપે। કારણ કે હું બોલીશ તો લોકો કોમેન્ટમાં લખશે કે આને વિદેશથી ફંડિંગ આવે છે। તો નેક્સ્ટ વિડીયોમાં હું એવા કૌભાંડનો ખુલાસો કરીશ કે જેને જાણીને તમારું દિલ તૂટી જશે અને ભવિષ્યમાં ફરી કોઈ વાર કોઈ રડતા નેતાનો તમે ભરોસો નહીં કરો। जैसे भारत मेरी मां है, वैसे ही भाजपा भी मेरी मां है। તો જાગો ઇન્ડિયાની ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લો। જય હિન્દ।